જય માતાજી, સ્વાગત છે તમારું આશાપુરા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ડ્રેગન પોટેટો। તો તેના માટે મેં અહીં બટેકા લઈ લીધા છે, 1/2 કિલો જેટલા છે, અને મેં આ રીતે રફલી પીસીસ કરી લીધા છે। આ રીતે ચિપ્સ આપણે બનાવી એ રીતે કટ કરી લીધા છે। તો અહીંયા બટેકાને ધોવાના નથી, પહેલાં ધોઈને પછી જ આ રીતે પીસીસ કરવાના છે, પછી નથી ધોવાના, નહીં તો પાણી છૂટું પડશે એટલા માટે। તો આ રીતે એકદમ રફલી પીસીસ કરવાના છે, એકદમ પરફેક્ટ બનાવવું જરૂરી નથી। તો આપણે રેડ ચીલી સોસ એડ કરીશું। તો અહીં રેડ ચીલી સોસ લગભગ 2 ચમચા જેટલો, 2 થી 3 ચમચા જેટલો લીધો છે। આ ગ્રીન ચીલી સોસ એડ કરીશું, તે 2 ચમચા જેટલો લીધો છે। મીઠું લેશું સ્વાદ અનુસાર। લાલ મરચું પાવડર લેશું 1/2 ચમચી જેટલું, અને કોર્નફ્લોર લીધો છે 250 ગ્રામ જેટલું લીધો છે। જેટલું કોટિંગ કરવા માટે જેટલો જરૂર પડે એટલું લેવાનો છે। તો અહીં લગભગ બધો કોર્નફ્લોર એડ કરી દીધો છે, અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું, એકદમ સરસ કોટ થઈ જાય બધો મસાલો બટેકા ઉપર એ રીતે। તો સરસ મિક્સ થઈ ગયું છે, હવે તેને આપણે તળી લઈશું। તો પહેલેથી જ અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલ સરસ ગરમ થઈ ગયું છે, એકદમ ગરમ થઈ જાય પછી જ આપણે તળવાનું છે। તો આ રીતે છૂટું છૂટા ચિપ્સને પાડી દઈશું અંદર। તો તેલ એકદમ ગરમ થઈ જાય પછી જ એડ કરવાનું છે, અને એડ કરતી વખતે ધીમો તાપ કરી નાખવાનો છે। તો મીડિયમ ફ્લેમ આને આપણે તળીશું, અને શરૂઆતમાં જારો નથી અડાડવાનો, સેજવાર રહીને પછી જ જારો અડાડવાનો છે, અને એકદમ હળવા હાથે તેને આપણે ફેરવાનું છે। એકદમ હળવા હાથે તેને ફેરવીશું ને આ રીતે સરસ પછી છૂટી પડી જશે। તો તેને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે આપણે તળીશું। તો તેને તળતા લગભગ 5 થી 6 મિનિટ જેવો સમય થયો છે મીડિયમ ફ્લેમે। આને મીડિયમ ફ્લેમે જ તળવાની છે, એકદમ હાઈ ફ્લેમે નથી તળવાની, ને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું। તો સરસ તળાઈ ગઈ છે, હવે તેને આપણે કાઢી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન એકદમ ક્રિસ્પી બની છે। આને આમ પણ ખાઈ શકો છો, આ રીતે પણ। બધી એકદમ સારી રીતે આપણે કાઢી લઈશું। તો આ જ રીતે બાકી બધી પણ આપણે તળી લઈશું। તો અહીં બધી ચિપ્સ તળી લીધી છે, હવે આપણે તેમાંથી તેલ કાઢીને તેમાં જ આપણે વઘાર કરીશું। તો અહીં ડુંગળી લઈ લીધી છે લગભગ 2 નંગ જેટલી। તો ડુંગળીના આ રીતે પતલા પતલા પીસીસમાં કટ કરી લીધી છે, એકદમ છૂટી છૂટી કરી લીધી છે। તો ડુંગળીને આપણે તેલમાં એડ કરી દઈશું, તેલ આવી જાય એટલે। એકદમ બહુ સાતળવાની નથી, સેજ ક્રિસ્પી રહે એ રીતે જ રાખવાની છે। તો અહીં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે 1/2 ચમચી જેટલી, તે એડ કરી દઈશું, તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં રેડ ચીલી સોસ લીધો છે 2 ચમચા જેટલો, ગ્રીન ચીલી સોસ લીધો છે 1 થી 1.5 ચમચા જેટલો, તે એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરી લઈશું। લાલ મરચું પાવડર લીધું છે 1/2 ચમચી જેટલું। તમે જો તીખું ના ખાતા હોય તો આ જગ્યાએ લાલ મરચું પાવડર સ્કીપ પણ કરી શકો છો। તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું, અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। સોસમાં મીઠું હોય જ છે એટલે તે પ્રમાણે થોડુંક ઓછું મીઠું એડ કરવાનું છે। હવે આપણે જે ચિપ્સ બનાવી છે તે એડ કરી દઈશું। થોડુંક 1 ચમચા જેટલું પાણી પણ એડ કર્યું હતું। તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, અને બહુ વધારે વાર નથી ચડવા દેવાનું, 2 મિનિટ જેવું આપણે ધીમા તાપે રહેવા દઈશું। તો સરસ આપણે થઈ ગયું છે તૈયાર। તો હવે તેને આપણે સર્વ કરીશું। તો તૈયાર છે ડ્રેગન પોટેટો। બજાર જેવો કલર તો નહીં આવે ઘરે, પણ એકદમ ખાવામાં ટેસ્ટી બને છે।
તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે, એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને આશાપુરા કિચનને સબસ્ક્રાઈબ કરો.